श्रीवासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। शिक्षार्थमत्र निजभक्तिमतां नराणाम् मेकान्तधर्ममखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकलनाश्च महाव्रतानि त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्री अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरे कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादि आद्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। सर्वोपरि पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण भगवान જ્યારે જીવોના કલ્યાણને અર્થે દયાએ કરીને પૃથ્વી ઉપર વિચરે છે ત્યારે તેમનું સામર્થ્ય વાર્તા તથા ભક્ત ઇત્યાદિ તે સર્વે બીજા અવતારોના સામર્થ્ય વાર્તા અને ભક્તથી અત્યંત વિલક્ષણ હોય છે। કારણ કે બીજા જે અવતાર થાય છે તે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલયના વિઘ્નોને નિવારવા માટે જ થાય છે, પણ આત્યંતિક કલ્યાણ માટે થતા નથી અને તે પણ મૂળ પુરુષના જ અવતારો થાય છે। માટે તે સર્વે અવતારો થકી અવતારી જે સ્વામિનારાયણ ભગવાન તેમનું સામર્થ્ય વિલક્ષણ હોય છે તે ઉત્તમ મુમુક્ષુના જાણવામાં આવે છે। સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર શા માટે પધાર્યા? તો જીવોનો આત્યંતિક મોક્ષ કરવા માટે, શરણે આવે તેને અનાદિ મુક્તની પદવી પમાડવાને માટે, મૂર્તિમાં રસબસ રાખવા માટે સ્વામિનારાયણ ભગવાન આ લોકની અંદર મનુષ્ય રૂપે વિચરે છે। જ્યારે અન્ય અવતારો એ કોઈ જનસમાજ એમનું હિત કરવા માટે કે માનવ સમાજનું કલ્યાણ કરવા માટે કંઈક લૌકિક હિત કરવા માટે પ્રગટ થાય છે, પણ આત્યંતિક મોક્ષ માટે એ અવતારો નથી। કેમ કે બાપાશ્રીએ સમજાવેલા તત્વજ્ઞાન પ્રમાણે આપણે જોઈએ તો મહારાજને સીધો સંબંધ, મહારાજની જોડે સીધો સંબંધ કોને છે? માત્ર મુક્તોને જ છે। મુક્તોને પણ દિવ્ય સંબંધ છે રે સુખ ભોગતાપણે નિષદન, પંચવર્તમાન યુક્ત ભક્તને રે પણ છે વ્યતિરેક દર્શન। એ મૂર્તિના દર્શન ધામમાં રહેલા મુક્તોને અને આ લોકમાં આશ્રિતોને થાય છે। તો અન્યનું શું? તો સકામ ભાવથી અળગા રહ્યા રે અને એટલા માટે અવિચળ સુખથી આજ અને બધાએ પોતપોતાના કાર્યની અંદર સુખ માનીને બેઠા, એટલે ભગવાનની જોડે જ પોતે પહોંચી શક્યા નથી। તો
અન્ય જીવો એમના શરણે આવે એમને કઈ રીતે પહોંચાડી શકે, તેજના પડદાઓ બધા રહેલા છે. એટલે મહારાજ પોતે જીવોનો આત્યંતિક મોક્ષ કરવા માટે અને અન્ય અવતારો પૃથ્વી ઉપર કોઈ અસુરનો ત્રાસ કે બીજી કંઈ મુશ્કેલી ચાલતી હોય તો એનું નિવારણ કરવા માટે પ્રગટ થાય છે. ત્યાર પછી ગોપાળ બાપા બીજી વાત કરે છે. ગઈકાલે આપણે પરમ દિવસે આવ્યું હતું કે ભગવાનનો મહિમા જીવમાં ઉતર્યો હોય તો ગમે તે દેહની પ્રાપ્તિ થાય તો પણ એ જ્ઞાન એને મોક્ષ માર્ગે આગળ વધારે છે. એ ઉપર જળભરતનું દ્રષ્ટાંત આવ્યું, વૃત્તાસુરનું દ્રષ્ટાંત આવ્યું, વરહા ખેરનું દ્રષ્ટાંત આવ્યું, હરજી ઠક્કરની માતાનું દ્રષ્ટાંત આવ્યું. સત્સંગજીમાં હોય કદાચ જન્મ ધરવો પડે તો પણ એને જીવમાં રહેલું જ્ઞાન છે એ અવશ્ય મોક્ષ માર્ગે આગળ વધારે છે. ત્યારે એના ઉપર એક કોન્ટ્રોવર્શિયલ ક્વેશ્ચન, વિરોધાભાસી પ્રશ્ન ગોપાળ બાપાને પૂછવામાં આવે છે. જળ ભરતને જ્ઞાન રહ્યું બીજા જન્મમાં, જય વિજયને કેમ ન રહ્યું? જય વિજય પણ ભગવાનના પાર્ષદ હતા અને આ લોકમાં એમને દૈત્યનો અવતાર આવ્યો, સંકાદિક સાથે જે બખેડો થયો અને એના કારણે કરીને દૈત્ય તેને ત્યાં જન્મ લેવો પડ્યો. હવે એ પાર્ષદ હતા. ચિત્રકેતુ રાજા પણ વૃત્તાસુરના દેહમાં આવ્યા હતા, જય વિજય પણ અસુરના દેહમાં આવ્યા, તો પણ વૃત્તાસુરને જ્ઞાન રહ્યું, જય વિજયને કેમ ન રહ્યું? જળ ભરતને જ્ઞાન રહ્યું, પેલાને રહ્યું, પેલાને રહ્યું. અને આ બંને જણ જન્મ ધરીને ભગવાનની ભક્તિ કરવાને બદલે સામા કેમ પડ્યા? અને આ પણ પ્રશ્ન એક બહુ અગત્યનો છે. તેનો ઉત્તર એ છે જે જય વિજયની મતિ શાપિત હતી. જળભરતને કોઈ શાપ નહોતો આપ્યો, એ પોતાની વ્યક્તિગત ખામીને કારણે એમને જન્મ ધરવો પડ્યો હતો. હરજી ઠક્કરની મા જુઓ, વરહા ખેર જુઓ, એમની બુદ્ધિ શાપિત નહોતી, પણ અંતઃકરણમાં જે દોષો નડતા હતા એ પોતાના પર્સનલ ફોલ્ટને લીધે એમને જન્મ ધરવો પડ્યો હતો. એમણે કોઈનો અપરાધ નહોતો કર્યો અને એના અપરાધના કારણે એમની બુદ્ધિ શાપિત નહોતી, પોતાની પર્સનલ ખામી હતી અને એટલા માટે જ્ઞાન એમને સહાય કરવા માટે આવ્યું. જ્યારે અહીંયા શું થયું? જય વિજયની મતિ શાપિત હતી, સંકાદિકોએ એમને શાપ આપેલો. જય વિજયની મતિ શાપિત હતી માટે તેને જન્માંતરને વિશે જ્ઞાન ન રહ્યું અને જળ ભરતની બુદ્ધિ શાપિત નહોતી માટે તેને જ્ઞાન જન્માંતરને વિશે પણ રહ્યું. એમ કહીને વળી વાત કરી જે વિષયને અસત્ય જાણીએ છીએ પણ તેનું તુચ્છપણું કેમ થતું નથી? આપણને બધાને ખબર છે કે પંચ વિષય કરીને જન્મ મરણ થાય છે, પંચ વિષય કરીને જન્મ બીજો ધરવો પડે છે, પંચ વિષયમાં આસક્તિને કારણે મોક્ષ માર્ગમાં વિઘ્ન આવે છે. કોને નથી ખબર? હાલો, બધાને ખબર છે, છતાં પણ મૂકી શકાતા કેમ નથી? તો સાંભળીને કઈ દેખાડે છે પણ પછી ભૂલી જાય છે. તેનું શ્રવણ મનન નિધિધ્યાસ કરીને સાક્ષાત્કાર કરતો નથી એટલે તુચ્છપણું થતું નથી. જો સાક્ષાત્કાર કરે તો વિષય તુચ્છ થઈ જાય અને તે સાક્ષાત્કાર કેમ થાય? તો નિત્ય પ્રલયાદિકને વારંવાર શ્રદ્ધાએ સોતો મન દઈને કહે ને સાંભળે ને વિચારે તો સાક્ષાત્કાર થાય. કોઈ પણ વસ્તુ જીવમાં દ્રઢ કરવી હોય તો એને સાંભળીને વારંવાર એનું મનન, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, 4 પગથિયા કહેવામાં આવેલા છે. આ ચારે વસ્તુ કરવી હોય તો પહેલાં સાંભળ્યા પછી એનું મનન કરવું પડે. જે વસ્તુનું વારંવાર મનન થાય,
મર્દનમ મર્દનમ ગુણવર્ધનમ આયુર્વેદની કહેવત છે. જેમ કોઈ પણ ઔષધિને વારંવાર લસોટવામાં આવે, ખાંડવામાં વારંવાર આવે, કે પથ્થર ઉપર પાણી લઈને વારંવાર એને ઘસવામાં આવે, તો જેમ જેમ એનું મર્દન કરવામાં આવે તેમ તેમ ગુણવર્ધનમ, કેરીને ગોળવામાં આવે, મર્દનમ મર્દનમ ગુણવર્ધનમ. દરેક ઠેકાણે જુઓ, સંતાનોને અને શિષ્યોને પણ વારંવાર એની ટોકણી, ઉપદેશ, શિખામણ, સલાહ, શિક્ષા બધું મર્દન કરવામાં આવે તો એનામાં પણ ક્વોલિટીમાં વધારો થાય છે. માટલાને પણ ટીપવામાં આવે ને ત્યારે એને આકાર આવે છે. એટલે જેમ જેમ મર્દન થાય એમ ગુણવર્ધન થાય. સત્સંગમાં આપણે કોઈ પણ વસ્તુ સાંભળી પછી એનું મનન, નિધિધ્યાસ અને પછી એનો છેવટે છેલ્લે સાક્ષાત્કાર થાય. અહીંયા આવ્યું જય વિજયને જ્ઞાન ન રહ્યું. જય વિજયનો પ્રસંગ મહારાજે વતનાવૃતમાં ઘણે ઠેકાણે લખેલો છે. સંકાદિકોએ ભગવાનની પાસે વરદાન માગ્યું. ભગવાનની પાસે સારામાં સારા વરદાનો માગનારા ભક્તોના લિસ્ટમાં સંકાદિકનું પણ નામ લખવું પડે. સંકાદિક, સનક આદિક, 4 ભાઈ છે. હો, સંકાદિક એટલે 4 સગા ભાઈ છે. હવે આ 4 ઋષિ મુનિઓએ ભગવાનની પાસે વરદાન માગ્યું કે અમારી ગમે તેટલી ઉંમર થાય, શારીરિક ઉંમર ગમે તેટલી થાય, પરંતુ અમારી માનસિક અવસ્થા 8 વર્ષની રહે. ભલે અમે 200 વર્ષના થઈએ, 500 વર્ષના થઈએ, પણ અમારું માઇન્ડ કેટલું ડેવલપ થાય? 8 વર્ષના બાળક જેટલું. પૂછવામાં આવ્યું શા માટે? તો બાળકમાં વિકાર ન હોય, આડાવડા વિચારો ન હોય અને પવિત્ર ભાવના હોય. જેમ ઘણી ભાષાઓમાં કહેવાય છે ને, બાળકો તો ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. હા, મોટા થઈને પછી નાના ગલુડિયા હોય ત્યારે બધાને રમાડવાની ઈચ્છા થાય, પછી મોટા થઈને પછી ભોં 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 કરે એવા થાય છે કે શાંત સ્વભાવના, એ મોટા થાય પછી ખબર પડે. પણ નાના હોય ત્યારે તો બધા સારા જ હોય છે લગભગ. એટલે એમણે વરદાન માગ્યું કે અમારી અવસ્થા કાયમ માટે 8 વર્ષની રહે. અને એટલા માટે જો કોઈ પણ ઠેકાણે જ્યારે આ પ્રસંગો દર્શાવવામાં આવ્યા હોય ને, ત્યારે સંકાદિકોનું ચિત્ર બનાવવામાં આવ્યું હોય. કેવું ચિત્ર હોય ખબર છે? સંકાદિકોનું ચિત્ર હોય નાના બાળક જેવું. 8 વર્ષનું બાળક કેવું હોય? અને દાઢી પેલા ઋષિ મુનિની જેવડી હોય, છેક નાભી સુધી આવે. સ્વરૂપ કેવું હોય? 8 વર્ષના બાળક જેવું. અને શારીરિક અવસ્થા તો જે વધે પ્રમાણે બધું થવાનું જ છે. તો દાઢી, ધોળી દાઢી હોય પાછી, 200-500. કાળી દાઢી કેટલો? 30 વર્ષ 40 વર્ષ સુધી, બરોબર? પછી તો ધોળી દાઢી થવાની છે. ધોળી દાઢી હોય, 8 વર્ષનું બાળક હોય અને એને નાભી સુધી દાઢી કરી હોય, કેવો લાગે? આ સંકાદિકોનું ચિત્ર ઘણી ઠેકાણે આ પ્રકારે જોવામાં આવે છે. સંકાદિકો એક વખત ભગવાનની ઈચ્છાથી, કારણ કે આ બધી વસ્તુ હતી પૃથ્વી ઉપર અસુરોનો ત્રાસ જે ભવિષ્યમાં વધવાનો હતો, એના કારણે કરીને ભગવાનને અવતાર લેવાની ઈચ્છા થઈ. હવે ભગવાને વિચાર કર્યો કે હું યુદ્ધ કોની સાથે કરું? સામે પાવરફુલ માણસ જોઈએ. બધા એના નામ વિચારે. દેવોની સાથે તો કે નહીં, આ દૈત્યની સાથે નહીં, નાગની સાથે નહીં, મનુષ્યની સાથે નહીં. કોની સાથે યુદ્ધ કરવું? તો કે મારે યુદ્ધ કરવું હોય તો સામે મારા જેવો પાવરફુલ માણસ જોઈએ, અને તો જ મજા આવે ને ભાઈ. હે, ભારત પાકિસ્તાનની મેચ હોય જોવાની મજા આવે. ભારત ને અફઘાનિસ્તાનની મેચમાં કોને મજા આવે ભાઈ? સામે પાવરફુલ માણસ જોઈએ. અમે ભગવાનની નજર પડી પોતાના 2 સેવકો ઉપર, જય અને વિજય ઉપર. આ 2 જણા બરોબર છે કે, પણ હવે તો ધામમાં રહેલા છે, એમને અસુર જ્ઞાતિમાં મોકલવા કઈ રીતે?
ભગવાનની ઈચ્છાથી સંકાદિકો ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં આવ્યા. હવે ભગવાનના ધામમાં તો કોઈ જાતનો માયિક સ્વભાવ હોય નહીં. ક્રોધ, કપટ, આ બધી માયાઓ ત્યાં નથી. મહારાજે મધ્યના 27માં પણ કહ્યું છે કે જ્યાં કાળ, કર્મ અને માયા નથી એવું જે ભગવાનનું ધામ, ત્યાં થકી પણ સંકાદિકો જો ભગવાનને કુરાજી કર્યા તો ધામમાંથી પડી ગયા. મધ્યના 27માં પણ ભગવાને આ વસ્તુની સાક્ષી પૂરેલી છે. જો સંકાદિકને કુરાજી કર્યા તો જ્યાં કાળ, કર્મ અને માયા નથી એવું જે ભગવાનનું ધામ, ત્યાંથી પણ જય વિજય પડી ગયા. હવે જ્યાં માયિક સ્વભાવ કોઈ જાતનો ન હોય, બધાય શુદ્ધ સત્વગુણમાં વર્તતા હોય, તો પછી આ પ્રસંગ કઈ રીતે ઊભો કરવો? એટલે સંકાદિકો જ્યારે આવ્યા, નગ્ન અવસ્થામાં હતા. 8 વર્ષના બાળકની અવસ્થા હતી, માનસિક રીતે નગ્ન અવસ્થામાં હતા. અને એ સમયે ભગવાનની ઈચ્છાથી જય વિજયના અંતરમાં તમોગુણનો પ્રવેશ થયો. ભગવાનના ધામમાં તમોગુણ હોય, પણ અહીંયા સમજવાનું, ભગવાનની ઈચ્છાથી એમનામાં તમોગુણનો પ્રવેશ થયો. એટલે એમણે રોક્યા. ભૂતકાળમાં સંકાદિકો કોઈ દાડો દર્શન કરવા નહીં આવ્યા હોય? ઘણી વખત આવ્યા હશે, દરેક વખતે જવા દીધા હતા. પણ આ વખતે મહારાજ ભગવાનની મરજી એવી હતી, તમોગુણનો પ્રવેશ થયો. 8 વર્ષના બાળકમાં શું વિકાર હોય, પણ ભગવાનની ઈચ્છાથી એમનામાં પણ થોડોક રોષ વ્યાપ્યો. ધામની અંદર બોલાચાલી થઈ, નહીં જવાય કે આવી અવસ્થામાં આવો છો કે ખબર નથી પડતી, ભગવાનના ધામમાં જો થોડુંક એટિકેટ થઈને આવવું જોઈએ. ચાલ્યું. અને સંકાદિકોએ બંનેને શાપ આપ્યો, તમે બંને જણા દૈત્ય યોનિમાં પેદા થાઓ કે ધામમાંથી તમે પડી જાઓ કે. શાપ આપ્યો. શાપ આપ્યો એટલે અંદર ભગવાન બેઠા હતા, એ દોડીને તત્કાલ દરવાજે આવ્યા. દરવાજે આવ્યા અને ભગવાને કહ્યું, કોને? સંકાદિકોને. તમે જય વિજયને શાપ આપ્યો એ બહુ જ સારું કર્યું. મહારાજે પણ વચનામૃતમાં બધા શબ્દો લખેલા છે. તમારા જેવા સંતનો મારો હાથ દ્રોહ કરે તો મારા હાથને પણ કાપી નાખું, બીજાની શી વાત કરવી. બહુ જ રાજીપો જણાવ્યો સંકાદિકોની પાસે. અને પછી ભગવાને કહ્યું કે હવે આ બંનેનું કંઈક સોલ્યુશન લાવો. ત્યારે લોકવાર્તામાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે, બીજે ક્યાંય પ્રસંગ નથી, પણ લોકવાર્તામાં પ્રસંગ પ્રચલિત છે. સંકાદિકો એમને 2 ઓપ્શન આપ્યા. પુરાણોમાં આ વાત લખેલી નથી, પણ લોકવાર્તામાં પ્રચલિત ઉક્તિ એવી છે કે સંકાદિકોએ એમને 2 વિકલ્પ આપ્યા કે તમારે પૃથ્વી ઉપર જન્મ તો લેવો જ પડશે. અમે શાપ આપ્યો, આપેલો શાપ કોઈ દાડો કેન્સલ ન થાય, પણ તમને 2 વિકલ્પ આપીએ. ભગવાનની ભક્તિ કરીને 7 જન્મે મોક્ષને પામો, અથવા અસુર થઈને 3 જન્મે મોક્ષને પામો. આવવાનું અહીંયા જ છે. 7 જન્મે ભક્તિ કરીને અથવા 3 જન્મે અસુર થઈને આવવાનું અહીંયા જ છે. શું કરવું છે? ત્યારે ભગવાને જય વિજયના અંતરમાં પ્રવેશ કરી અને સંકલ્પ કરાવ્યો. નહીં તો સ્વાભાવિક આપણને આવા 2 ઓપ્શન આપવામાં આવે તો આપણે ભગવાનની સામે પડવાનું થોડું પસંદ કરીએ. કોઈ પણ વ્યક્તિને હું આ 4 જન્મ વધારે ધરીએ, પણ થોડા સીધી પાદરી રીતે ના જઈએ ધામમાં. પણ ત્યાં વળી પાછો ભગવાને એમને સંકલ્પ કરાવ્યો કે ભાઈ ભગવાનના ધામમાં જ આવવાનું હોય તો અહીંયા વહેલી રીતે અવાશે, પેલામાં થોડી વાર લાગશે. એટલે એમણે પેલો વિકલ્પ પસંદ કર્યો. કયો વિકલ્પ? 3 જન્મે અસુર થવાનો વિકલ્પ બંને પ્રેમથી પસંદ કર્યો. અને પછી એ જય અને વિજય આ લોકની અંદર 3 વખત આવ્યા. રામ એમના સમયમાં કુંભકર્ણ અને રાવણ સ્વરૂપે આવ્યા. રાવણ અને કુંભકર્ણ બંનેનો વધ રામે ખુદ પોતે કર્યો. પછી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ સ્વરૂપે આવ્યા. બંનેનો વધ નૃસિંહજીએ કર્યો. અને હિરણ્યાક્ષનો વધ વરાહે કર્યો. વરાહ અવતાર, પૃથ્વી આખી ડૂબી ગઈ હતી એને બહાર લાવ્યા, યુદ્ધ થયું. અને પછી કંસ અને શિશુપાલ સ્વરૂપે આવ્યા. બંનેનો વધ કૃષ્ણાવતારે કર્યો. આ બધી લીલાની પાછળ કારણ એટલું હતું
કે પૃથ્વી ઉપર અસુરોનો ત્રાસ બહુ જ વધી ગયો હતો. ધર્મિષ્ઠ લોકોને તકલીફ ભયંકર પડતી હતી. એટલે ભગવાને પોતાના જ સેવકોને કીધું કે તમે ત્યાં જાઓ, તમારા મોક્ષમાં હું પ્રોબ્લેમ નહીં આવવા દઉં, તમારે આવવાનું છે મારા ધામમાં. તમે બનો હાવેણી, તમે બનો સાવરણી, અને આ બધો કચરો મારે સાફ કરવો છે તો સાવરણી તો કોઈકે બનવું પડશે ને. તમે સાવરણી બનો, કચરાને કાઢી થોડા ખંખેરી પડે ને હાવેણી, થોડા ખંખેરી અને વળી પાછા મારા ઘરમાં તમને મૂકી દઈશ. ખ્યાલ આવી ગયો ને? સીધું ને સાદું દ્રષ્ટાંત છે. તમે બનો સાવરણી, તમે બનો સાવરણી, પછી થોડીક વાર બહાર રાખી આમ કરી તમને વળી પાછા ઘરમાં મૂકી દઈશ. આપણે જેમ 84-85માં વસંતભાઈ સાવરણી બન્યા. કેટલાય ગયા, કેમ જતા રહ્યા? વસંતભાઈ જતા રહ્યા એટલે અમે ગયા. પણ વસંતભાઈ પાછા આવ્યા તો એમાંના મોટા ભાગના કોઈ પાછા આવ્યા નહીં. આ બધી ગેમ હોય, ભગવાનના સંકલ્પ બધી જે થતું હોય એ બધું આપણે પ્રોપર રીતે સમજીએ તો આપણને ખ્યાલ આવે. એટલે ભગવાનની આ લીલા હતી અને જય વિજયને બુદ્ધિ શાપિત હતી, માટે એમને જ્ઞાન રહ્યું નહીં. અને જ્ઞાન ન રહ્યું એટલા માટે એ લોકો અસુરના અધિપતિ બન્યા અને અસુરોનો નાશ કરવામાં એ લોકો નિમિત્તરૂપ બન્યા. એટલે દરેક કેસની અંદર દરેક વસ્તુ કયા ઠેકાણે કઈ વસ્તુ કઈ રીતે લાગુ પડે છે એ વસ્તુ આપણે બરોબર વિચારી અને પછી નક્કી કરવી જોઈએ. સ્થિતિ, સંજોગો, સમય, માણસ, મહાપૂજામાં આવે છે ને, દેશ કાલૌ સંકીર્ત્ય શબ્દ આવે છે. જો ધ્યાનથી મહાપૂજા તમે સાંભળો તો લૌકિક બાબતો જે હોય, અમુક બીજી બાબતો હોય, એમાં દેશ કાલૌ સંકીર્ત્ય, દેશકાળને ધ્યાનમાં લઈને, અને વ્યક્તિ કેવો છે, પ્રસંગ કયો છે, સ્થિતિ કેવી છે, સંજોગો કેવા છે એ મુજબ. એટલે જય વિજયની બુદ્ધિ શાપિત હતી માટે એમને જ્ઞાન રહ્યું નહીં. અને જળ ભરતની બુદ્ધિ શાપિત નહોતી, એમનો પર્સનલ દોષ હતો. એટલે જ્ઞાને કરીને ત્યાં પહોંચ્યા. આ પ્રમાણે ગોપાળ બાપા અહીંયા આપણને સમજાવ્યું. સ્વામિનારાયણ હરે. નિષ્કુળાનંદ સ્વામી મંગલાચરણમાં વાત કરે છે, ભગવાન કેવા છે? નિર્ગુણ છે. ગઈકાલે આપણે જે થયું તે સ્વયં પ્રકાશ છે, સ્વતેજે તેજાયમાન છે, સૌના સ્વામી છે, સ્વતંત્ર છે, અને જીવથી માંડીને મૂળ અક્ષર સુધી તો દરેકને નિયમમાં રાખવા સમર્થ છે જ. પણ મૂળ અક્ષરથી પણ પર એવા એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિમુક્તો જે અનંત કોટી સંખ્યામાં છે, એ સર્વે મુક્તના પણ આધાર, નિયંતા, કારણ અને સ્વામી છે. આધાર, નિયંતા, કારણ અને સ્વામી કોના? મુક્તોના પણ. જીવથી માંડીને મૂળ અક્ષર એ તો છે જ, પણ મુક્તોના પણ સ્વામી છે, મુક્તોના પણ કારણ છે, મુક્તોના પણ આધાર છે, અને મુક્તોના પણ એ સ્વામી છે. જેમ સાંઈ બાપાએ આપણને સમજાવ્યું કીર્તનની અંદર કે પુરુષ, કાળ, બ્રહ્મ, અક્ષર તેના, અનાદિમુક્ત છે કારણ સૌના, તે કારણના પણ કારણ તમને હે જયદેવ મૂર્તિ ઘનશ્યામ સ્વામિનારાયણ ભગવાન તમને અનંત પ્રણામ. હવે આગળ નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના મહિમાની વાત સમજાવે છે. સ્વામિનારાયણ હરે. સ્વતંત્ર બ્રહ્મરૂપ, સ્વતંત્ર બ્રહ્મરૂપ સદા, મુક્ત અનંત કોટી ઉપાસે મળી, અનંત કોટી બ્રહ્માંડની કરો ઉત્પત્તિ સ્થિતિને લય વળી, પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન, મહતત્વાદિક શક્તિ ગણી, તેના પ્રેરક અનંત કોટી બ્રહ્માંડના તમે ધણી.
નર નાટક ધરીનાથજી વિચરો વસુદામાય, અજ્ઞાની જે અભાગિયા તે એ મર્મ ન સમજે કાંઈ. સમર્થ છો તમે શ્રી હરિ સર્વોપરી સર્વાધાર, મનુષ્ય તન મહાજ્ઞાન ઘન જન મન જીતનહાર. નિષ્કુળાન સ્વામી કહે છે કે ભગવાન સર્વના સ્વામી છે, ભગવાનનો કોઈ સ્વામી નથી. ભગવાન સર્વના કારણ છે, ભગવાનનો કોઈ કારણ નથી. ભગવાન સર્વના અવતારી છે, પણ ભગવાનના કોઈ અવતારી નથી. દરેક ઠેકાણે લગાડતા જાઓ, ભગવાન સર્વના આત્મા છે, ભગવાનનો આત્મા કોઈ જ નથી. જે ગણો તે છેલ્લું સ્ટેશન આધ્યાત્મિક માર્ગમાં આ નહીં, આ નહીં, આ નહીં, ન ઇતિ, ન ઇતિ, ન ઇતિ, બધાને કેન્સલ કરતા કરતા જાઓ ત્યારે છેલ્લે એક વધે છે. એક કોણ છે? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. રસો વૈ સહ, રસ રાખવા જેવું, ઇન્ટરેસ્ટ રાખવા જેવું એક જ સ્થાન છે. કારણ કે રસ કોનામાં રખાય? જે આપણને ક્યારે પણ નિરસ ન કરે, જે આપણને ક્યારે નિરસ ન કરે એનામાં રસ રખાય. હવે નિરસ કોણ કરે? તો જેનો નાશ થાય એ વહેલું મોડું આપણને નિરસ કરે. અસ્તિત્વ ત્યાંથી વાંધો નહીં, પણ ગમે ત્યારે નાશ તો નક્કી છે. એટલે જેટલું જેટલું નાશવંત છે, જેટલું જેટલું ખોટું કરવાનું છે, એનામાં ક્યારે પણ રસ ન રખાય. રસ રાખવાનું સ્થાન કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. અને એટલા માટે ભગવાનને કહેવામાં આવે છે રસિક વર. રસિક, રસિક એટલે શું? રસનું સ્થાન, રસ મેળવવાની જગ્યા, એને રસિક કહેવામાં આવે છે. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા કહે છે કે ભગવાન કેવા છે? અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા છે. હવે બ્રહ્મસૂત્ર ભાષ્યરત્નની અંદર મુક્તાનંદ સ્વામીએ આની વિસ્તૃત ચર્ચા કરેલી છે, ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયના કરતા વિશે. જ્યારે આવી વાત કરવામાં આવે કે ભાઈ ભગવાન ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયના કરતા છે, આવી વાત સભામાં થાય એટલે ઘણાના મોઢા પેલી દિવેલ પીધું હોય ને શીશી ભરીને, મોઢું કેવું થઈ જાય? ભલે દિવેલ શરીર માટે ગુણકારી છે, હે, બરોબર ને? કબજિયાત થયો એના માટે હારામારી દવા દિવેલ જ છે. એરંડિયું પાઈ દો, ગમે તેવું હોય, હે, ટ્રાફિક બધો ગમે તેલો જામ થયો હોય, ખુલી જ જાય. પણ મોઢું કેવું થઈ જાય? કારણ કે એરંડિયાનો દોષ છે, બિચારાની અંદર સ્વાદ નથી. બહુ મોટો દોષ છે ભાઈ. ભલે ગુણકારી છે, પણ જીભને મજા નથી આવતી. હવે ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયના કરતા ભગવાન છે એવું કહેવામાં આવે ત્યારે ઘણાને આમ થોડુંક અજુગતું લાગે. કેમ અજુગતું લાગે? તો કે છે કે ભાઈ ભગવાન જગતની ઉત્પત્તિ કરે છે એ તો જાણે કે બરોબર છે, કંઈ પણ નવું સર્જન કરવું એ સારી વાત છે, એમાં કશું ખોટું નથી. આપણે જેમ ઘર બનાવીએ છીએ, ખેતરમાં આપણે અનાજ વાવીએ છીએ તો બધું ઉગે છે, ગોટલો વાયો, આંબો વાયો, કેરીઓ ખાધી, બરોબર. ઉત્પત્તિ કરીએ તો જાણે કે વાત બરોબર છે, સમજી શકાય. ભગવાન વિશ્વની સ્થિતિ કરે એ પણ સમજી શકાય કે ભાઈ બધાનું પૂરું કરવાનું, કોઈ ભૂખ્યો ન રહે એનું ધ્યાન રાખવાનું. ક્યારેક લક્ષ્મીજી જેવા ચીટિંગ કરે પરીક્ષા લેવા માટે કે પ્રભુ બધાનું પૂરું કરો છો, તો હા, અને એમ કરીને લક્ષ્મીજી પેલી કીડીને ડબ્બીમાં પૂરી દે તો એના માટે વળી પાછો લક્ષ્મીજીના કપાળમાંથી ચોખ્ખો લક્ષ્મીજીને ખબર ન પડે એ રીતે પાછો ડબ્બીમાં નાખવાનો. પાછો કીડી ભૂખી ન રહેવી જોઈએ, આવી રીતે પરીક્ષા લેનારા હોય બધા. કોઈ જીવને ભૂખ્યો સુવાડવાનો નહીં. ભૂખ્યા જગાડે ખરા, પણ ભૂખ્યા સુવાડતા નથી. એટલે ભગવાન સ્થિતિ કરે પણ જાણે કે વાત બરોબર છે, સમજી શકાય અને સારું છે, ખોટું નથી એમાં.
પણ ભગવાન પ્રલયનું કામ કરે કે હે મારી નાખવાનું કામ કરે બધાને? ચાલે? ન ચાલે કે બહુ જ ખોટું કહેવાય. ઉત્પત્તિની સ્થિતિ કરે બરોબર છે, પણ ભગવાન પ્રલય પણ કરે, નાશ પણ કરે, બધાને મારી નાખે, બધું તોડી નાખે, ફોડી નાખે, ન ચાલે. ત્યારે આવો પ્રતિપક્ષીઓ તરફથી પૂર્વ પક્ષ આખો ઊભો થયો. આ બ્રહ્મસૂત્રમાં મુક્તાન સ્વામીએ બધી ચર્ચા કરેલી છે. પ્રશ્ન ઊભો થયો કે ભગવાન પ્રલય પણ કરે છે કે નહીં? પ્રલય ભગવાને ન કરાય, ઉત્પત્તિની સ્થિતિ બરોબર છે કે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમની સ્ટાઇલ મુજબ, મુક્તાનંદ સ્વામીની સ્ટાઇલ શું છે? સૌથી પહેલા વિરોધીની વાતમાં એગ્રી થઈ જવાનું. તમારી વાત બરોબર છે, હા એમ જ હોવું જ જોઈએ, પણ આમાં અમને કેટલાક ડાઉટ થાય છે, એનું તમે સોલ્યુશન કરી આપો. તમારી વાતમાં અમે એગ્રી તો થઈએ, વિરોધ નથી કરતા, તમારી વાતમાં એગ્રી થવા પણ અમે તૈયાર છીએ, પણ અમારા ડાઉટનું તમે સોલ્યુશન કરી આપો. અમારી વાતમાં તમને ડાઉટ થશે તો અમે સોલ્યુશન કરી આપીશું, પહેલા તમે કરી આપો. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ભક્તોએ પ્રશ્ન ઉઠાવ્યો, મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ તમે એમ કહો છો કે ભગવાન વિશ્વની ઉત્પત્તિ અને સ્થિતિ કરે છે, પ્રલય ભગવાન કરતા નથી, અથવા તો ભગવાને પ્રલય ન કરવો જોઈએ, આવું કામ કરાય? ન કરાય ને કે કરાય? હે કરાય કે ન કરાય? પેલા પ્રશ્ન લોક કરો આપણે, કોણ બનેગા કરોડપતિની જેમ. પછી કોઈ આ ના પાડતા, પાછળથી ફરી ના જતા રાજકારણીની જેમ. પ્રલય ભગવાન કરે છે, આ પ્રલયનું કામ બીજાને હોપી દેવું જોઈએ. પ્રલયનું કરતા બીજો કોઈક છે. મુક્તાન સંગે ચાલો ભાઈ વાંધો નહીં, પ્રલયનું કરતા બીજો કોઈક છે એવું અમે એક સેકન્ડ માટે માની લઈએ. તો હવે વિશ્વના કર્તાઓ બે થયા, ઉત્પત્તિની સ્થિતિ ભગવાનને કરવાની અને પ્રલય ભગવાન સિવાય બીજા કોઈકે કરવાનો. એટલે સૌથી પહેલો સિદ્ધાંતનો ભંગ એ થાય છે કે વિશ્વનો કોઈ એક કરતા રહ્યો નહીં, સ્વતંત્ર કરતા. ગઈકાલે આપણે વાત આવી હતી ને, ભગવાનની સત્તા પ્રલય ઉપરથી ઉઠી ગઈ. ભગવાન સર્વસત્તાધીશ, સર્વ સમર્થ, આ બધી ભગવાનની ડિગ્રીઓ દિવાલ ઉપરથી હેઠી ઉતારી અને એને ક્યાંક મ્યુઝિયમમાં મોકલી દેવી જોઈએ. ભાઈ આવું હતું પેલા, બતાવવા માટે. સૌથી પહેલો આ ભંગ થાય છે. બીજી વસ્તુ કે ભગવાન ઉત્પત્તિ અને સ્થિતિ કરે અને પ્રલય બીજો કોઈક કરે, માની લો છે કોઈક, તો બળવાન કોણ વધારે? ઉત્પત્તિની સ્થિતિ કરનાર વધારે બળવાન કે પ્રલય કરનાર વધારે બળવાન? દ્રષ્ટાંતપૂર્વક આપીને આપણે સમજવાની કોશિશ કરીએ કે દરિયા કિનારે એક બાળકે દરિયા કિનારાની રેતીમાંથી એણે કંઈક આકૃતિ બનાવી. ભાઈ મંદિર બનાવ્યું, સાથીઓ બનાવ્યો, કે ગાંધીજી કે સરદાર પટેલની એણે આકૃતિ બનાવી. શેમાંથી? નદીની રેતમાંથી. આપણે આ જગન્નાથપુરી બાજુ એક ભાઈ છે ને, રોજ બનાવે છે, નવા નવા આકૃતિ રોજ બધી બનાવે છે ઓરિસ્સાના દરિયાકાંઠે. કોઈક બાળકે નદી કિનારે કે દરિયા કિનારે રેતીમાંથી આકૃતિ રચી. બીજો કોઈક બાળક આવ્યો, એણે પગ વતે બે ચાર લાતો મારી અને આકૃતિને તોડી નાખી. તો વધારે બળવાન કોણ થયો? બનાવનારો બળવાન કે તોડી નાખનારો વધારે બળવાન? હે? તોડી નાખનારો. કેમ? જો બનાવનારો બળવાન હોત તો પેલા તોડનારને તોડવા દેત નહીં. તમે મકાન બનાવ્યું હોય અને પછી મ્યુનિસિપાલિટી વાળા કે ભાઈ 10 ફૂટની કપાત આવે છે, તો કોણ બળવાન? બનાવનાર બળવાન કે તોડનાર બળવાન? તોડનાર બળવાન. અને જો બનાવનાર બળવાન હોય તો ન તોડવા દે, લાગવગ લગાડીને પૈસા ખવડાવીને ટીપી સ્કીમમાં લીટી આગી પાછી કરાવીને પણ પોતાનું મકાન કપાતમાં જવા દે નહીં.
એટલે બનાવનાર કરતાં તોડનાર બળવાન થાય. ખ્યાલ આવી ગયો ને? હવે શું થાય છે? જો ભગવાન ઉત્પત્તિ અને સ્થિતિ કરતા હોય અને પ્રલય બીજો કોઈક કરતો હોય, તો ભગવાન સૃષ્ટિની ઉત્પત્તિ કરે, સ્થિતિ કરે, પણ પેલો પ્રલય કરનારો હોય એ ભગવાનનું બ્રહ્માંડ ગમે ત્યારે તોડી પાડે. ભાઈ મારું કામ પ્રલય કરવાનું છે, તમે તમારે બનાવી રાખો, હું ફોડે રાખું. તમે માટલા બનાવી રાખો, હું ફોડે રાખું. એટલે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયમાંથી જો પ્રલયને બાકાત કરીએ, પ્રલયની જવાબદારી બીજાને સોંપી દઈએ, તો ભગવાનની સર્વોપરી સત્તા માટે પણ સૌથી મોટામાં મોટું આ જોખમ છે. કારણ કે ઉત્પત્તિને સ્થિતિ કરતા પ્રલયનો કરનારો બળવાન થયો. તમે જો હિન્દુને ધર્મ સિવાય અન્ય ધર્મોની આ માનસિકતા છે. હિન્દુ ધર્મ સિવાયના જે મોટા મોટા ધર્મો કહેવાય છે ને, એમાં આ જ માનસિકતા છે. ભગવાન ઉત્પત્તિને સ્થિતિ કરે છે, પણ પ્રલયનું કામ કોણ કરે છે? શેતાન કરે છે. શેતાન પ્રલય કરે છે. ભગવાન બનાવે ને શેતાન તોડે. તો બનાવનાર કરતા તોડનાર બળવાન થયો. ભગવાન કરતા શેતાનની તાકાત વધારે થઈ. તો ભગવાનની સર્વોપરી સત્તા શું રહી? લોકો કોને ભજવાના, કોને માનવાના? પૂજન, સ્તુતિ, માળા, માનસી પૂજા બધી કોની કરવાના? ભગવાનની કે શેતાનની? આ પ્રશ્ન જ્યારે પૂછો ને ત્યારે મારું વાલું હારું આ તો બહુ જબરું છે કે જોજો તમે પ્રશ્ન પૂછજો તમે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય ત્રણેયના કરતા આની ચર્ચા ઘણી લાંબી છે. આ તો ટાઈમ નથી એટલે આપણે ટૂંકમાં પતાવીએ છીએ. આની તો 2 કલાકની આખી ચર્ચા છે, બહુ મસ્ત ચર્ચા છે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણેયના કરતા ભગવાન છે. હવે કોઈ એમ કે ભગવાન મારી નાખવાનું કામ કરે છે, તો લોકમાં કહેવત છે, આપ મુઆ વિના સ્વર્ગે જવાતું નથી. હવે કોઈ ભક્તની 80-85 વર્ષની અવસ્થા થઈ અને ભગવાન એને લેવા માટે આવ્યા, ધામમાં લઈ જવા માટે ભગવાન પધાર્યા, તો દેહનો ત્યાગ કર્યા વગર તો એને ધામમાં જવાનું નથી. આપ મુઆ વિના ધામમાં ક્યારેય પણ જવાતું નથી. ભગવાન કોઈ 85-90 વર્ષના સંત કે ભક્તને દિવ્ય દર્શન આપી એને માઇક દેહમાંથી છૂટો કરીને ધામમાં લઈ ગયા, પોતાની મૂર્તિમાં વાસ આપ્યો, તો ભગવાન એને મૂર્તિના સુખે સુખીઓ કર્યો કહેવાય કે મારી નાખ્યો કહેવાય? ભગવાન એની હત્યા કરી કહેવાય? તો શું થયું? દેહનો પ્રલય તો થયો ને. તો પ્રલય થયો એ સારા માટે થયો કે ખોટા માટે થયો? સારા માટે. પ્રલય જરૂરી છે કે નહીં? ભગવાન પ્રલય ન કરે, આપણા દેહનો નાશ ન કરે, તો અનાદિ મુક્તની પદવી મળતી નથી. એટલે પ્રલય કરવો એ તો અત્યંત આવશ્યક છે. જેમ ઉત્પત્તિ જરૂરી છે, સ્થિતિ જરૂરી છે, એમ પ્રલય પણ જરૂરી છે. અને મૃત્યુ છે ને એ ભગવાનની સૌથી મોટામાં મોટી ભેટ છે. તમે જુઓ, માણસને મૃત્યુનો કેટલો બધો મહિમા છે. બધી જગ્યાએ હલવાય એટલે છેલ્લો રસ્તો કયો હોદે છે? મૃત્યુનો રસ્તો હોદે છે ને. બધા પ્રોબ્લેમની એક જ દવા છે, કઈ? મૃત્યુ. માણસ જ્યારે બહુ કંટાળે, શરીરથી કંટાળે, આજુબાજુના સગાવાલાથી કંટાળે, બીજી કોઈ આર્થિક મુશ્કેલીમાં ઘેરાઈ ગયો હોય, બસ હવે ભગવાન જલ્દી મોત આપે તો સારું. મૃત્યુ બહુ જ સારી વસ્તુ છે. ધારો કે મૃત્યુ ન થતું હોત તો શું થાત? વિચારો. આખી સૃષ્ટિમાં નકરા ખાટલા જ ખાટલા હોત બધી જગ્યાએ. આપણને હાલવાની જગ્યા ન હોત, આખી સૃષ્ટિ ખાટલાથી ભરાઈ ગઈ હોત. મૃત્યુ જ ના થાય. 1000 વર્ષ ના થાઓ, 2000 વર્ષ ના થાઓ, અને વિચાર કરો 50-60 વર્ષે આપણું શરીર ખખડી જાય છે, તો 1000-2000 વર્ષે આપણા શરીરની દશા શું થાય? કોણ ખવડાવવા આવે? અને ખવડાવવા આવનાર કોઈ હોય તો ખાવું કઈ રીતે? મોઢામાં દાંત ના હોય, પાચન શક્તિ કામ ના કરતી હોય, 1000 વર્ષે દશા શું થાય? એના કરતા જેમ લોકમાં કહે છે ને, ટાઈમે જન્મવું, ટાઈમે ભણી લેવું, ટાઈમે પરણી જવું, ટાઈમે સંસાર માણવો, ટાઈમે ગયડા થવું ને ટાઈમે મરી જવું. સમજ્યા? કોઈ જગ્યાએ ડિલે કરવાનો નહીં, બધું સમયસર થવું જોઈએ. એટલે ભગવાન ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયના આ રીતે કરતા કહેવામાં આવેલા છે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ.